નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે અપૂર્ણાંક વિશે શીખી ચૂક્યા છીએ. તો હવે આપણે આગળ જોઈશું દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ એટલે જો અત્યાર સુધી તમે પોઈન્ટ વાળી સંખ્યાઓ જોઈ હશે કે 2.5, 7.50 વગેરે, તો એ જે પોઈન્ટ આપણે બોલીએ છીએ કે 5.75 પછીની જે પોઈન્ટ પછીની જે સંખ્યાઓ આવે છે તો એમને કઈ રીતે દર્શાવાય એ શું છે, તો આપણે એ વિશે જોઈએ. તો જે પોઈન્ટ છે એટલે કે દશાંશ ચિહ્ન, તે પોઈન્ટ પછીની સંખ્યાઓ એ બધી શું કહેવાય? દશાંશ સંખ્યાઓ. એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાઓને આપણે દશાંશ સંખ્યાઓ કહીએ છીએ. એને આપણે ડોટ કે પોઈન્ટ બંનેમાંથી જે બોલવું હોય એ બોલી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો સ્ટાર્ટ કરીએ આપણે એક દશાંશ. આ વસ્તુ આપણે અપૂર્ણાંકની અંદર જોઈ ચૂક્યા કે એક દશાંશ, બરોબર. હવે એક દશાંશ એટલે શું? તો એક દશાંશ એટલે 1/10 ભાગ, જેને આપણે દશાંશ અપૂર્ણાંકની અંદર 0.1, જો નીચે છેદની અંદર 1 0 હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા આવે. જો છેદની અંદર 2 0 હોય તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવે. એ આપણે આગળ જોઈશું. તો અપૂર્ણાંક સ્વરૂપમાં એક દશાંશને 0.1 લખાય. એને વંચાય કઈ રીતે? તો એક દશાંશ, બરોબર. હવે આગળ નેક્સ્ટ જોઈએ. જે શુદ્ધ અપૂર્ણાંકનો છેદ 10 હોય તેને દશાંશ સંખ્યામાં દર્શાવવા માટે 0 અને અંશ લખી તે બે વચ્ચે ટપકું મુકાય છે. જો શું કીધું છે? જે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો છેદ મોટો હોય, અંશ નાનો હોય, એ શુદ્ધ અપૂર્ણાંક. તો એનો છેદ 10 હોય તો શું કરવાનું? 0 અને ઉપર જે અંશ આપેલો હોય એ લખી અને 0 પછી તરત ટપકું, તે બે સંખ્યાઓ વચ્ચે ટપકું મૂકવામાં આવે છે. તો આપણે અહીંયા એવું જ કરીએ ને. જો 0 લખ્યો પછી અંશ લખ્યો. અંશ આપણો શું હતો? 1, એટલે આપણે 1 લખ્યું અને એ બંને વચ્ચે ટપકું એટલે કે દશાંશ. તો આ ટપકાને આપણે દશાંશ ચિહ્ન કહીએ છીએ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો જો 5 દશાંશ લખ્યા હતા તો આપણે નીચે 10 હતા એટલે 1 0 રાખ્યો, પછી અંશ લખ્યો, બંને વચ્ચે એક ટપકું મૂક્યું. 7 દશાંશ હતા તો 0.7, બરોબર. તમને ખ્યાલ આવી ગયો છે. જો નીચે 10 હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ. નીચે 10 હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા. જો હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જસ્ટ મેં લખ્યા હોય 23 દશાંશ, બરોબર. હવે 23 દશાંશ લખ્યા હોય તો આને તમે કઈ રીતે પોઈન્ટમાં લખશો? તો શું થાય આનું? તો 2.3, કારણ નીચે એક જ 0 છે એટલે શું લખાય? જો નીચે 1 0 હોય તો પોઈન્ટ પછી એક આંકડો આવવો જોઈએ. તો આ બે આંકડા લખી અને બંને વચ્ચે આપણે શું કરીશું? પોઈન્ટ મૂકી દઈશું. ઓકે. અને આ જે વાક્ય હતું કે 0 અને પછી અંશ, એ શુદ્ધ અપૂર્ણાંક માટે લાગુ પડે. પરંતુ જ્યારે આ રીતે અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો હોય તો નીચે 1 0 હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા, જો નીચે 2 0 હોય તો પોઈન્ટ પછી 2 સંખ્યા. આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું, એમ વધુ ખ્યાલ આવશે. નેક્સ્ટ જોઈએ 1 શતાંશ એટલે 1/100 ભાગ. જે 1 આપ્યો હોય એના 100 ભાગ કરો, એનો જે 100મો ભાગ છે એટલે 1/100, બરોબર. એટલે 1 શતાંશ. તો તેને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં 0.01 લખાય અને વંચાય કઈ રીતે? તો 1 શતાંશ. હવે આપણે આના માટે એક એક્ઝામ્પલ જોઈએ. આપણે ફરી એક એક્ઝામ્પલ લઈએ. ચલો 3 નીચે 100, બરાબર. એટલે 3/100. તો કઈ રીતે લખાશે? જો નીચે 2 0 હોય તો પોઈન્ટ પછી 2 આંકડા થવા જોઈએ ને આપણે ઉપર અંશ એક જ છે. તો હવે જો પાછળ 0 લખીએ દે તો 30 થઈ જાય. એટલે આપણે શું કરશું? આગળ 0 લખીશું, બરોબર. તો આગળ 0 લખે એટલે હવે આ બે આંકડા થઈ ગયા તો પોઈન્ટ, તો 0.03 એટલે શું થાય? 3 શતાંશ. હવે આપણે હજુ એક ફરી લઈએ તો 21 શતાંશ લઈએ. ચલો, તો 21 શતાંશને આપણે દર્શાવવા હોય તો પોઈન્ટ પછી બે આંકડા, ઉપર બે આંકડા છે જ એટલે શું થશે? 0.21. જો એક જ આંકડો હોય તો આગળ આ રીતે 0 મૂકી અને પછી આગળ પોઈન્ટ લગાવવાનું. ઓકે. નેક્સ્ટ જોઈએ 1 સહસ્ત્રાંશ એટલે 1/1000મો ભાગ. તેને આપણે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં 0.001 લખાય અને વંચાય કઈ રીતે? 1 સહસ્ત્રાંશ. હવે 0.001 કેમ? તો નીચે 3 આંકડા છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા થવા જોઈએ. તો આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. જેમ કે આપણે 4000 અંશ એટલે કે સહસ્ત્રાંશ લખીએ તો એને કઈ રીતે લખશું? તો 0.004, બરોબર. 2 0 કેમ અને 1 4 એટલે ટોટલ 3 સંખ્યા થઈ ગઈ. તો પોઈન્ટ પછી 3 સંખ્યા. એક બીજું લખીએ 15/1000. તો શું લખશું? 0.015. ઓકે.
કારણ કે જો પોઈન્ટ પછી 3 આંકડા થવા જોઈએ તો જે થઈ જાય છે. આપણે લખીએ 324 અને છેદમાં 1000 તો શું લખશું 0.324 કારણ કે ઓલરેડી ઉપર 3 આંકડા આપેલા છે. ઓકે, ચલો બીજું જોઈએ. જો સાદા અપૂર્ણાંકના છેદમાં 100 હોય તો દશકના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય, જેમ આપણે આગળ જોયું તેમ. હવે સાદા અપૂર્ણાંકના છેદમાં 1000 હોય તો 100ના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય અને દશાંશ અપૂર્ણાંકને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકાય છે. તો સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો શું કરીએ? આ રીતે સંખ્યા રેખા હોય, તમને 2.1 દર્શાવવાના કીધા હોય તો 0, 1, 2, 3. હવે આપણે 2.1 તો આપણે જાણીએ છીએ કે 2 પછી શું આવે 2.1. અહીંયા વચ્ચે શું આવશે 2.5. તો આ બેની અહીંયા 2 ની બાજુમાં જ 2.1 હશે ને. તો આ સંખ્યા દશાંશ અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવવા એકદમ ઈઝી છે. બરોબર. હવે આવું સંખ્યા રેખા પર દર્શાવવાનું આવે તો બી ખ્યાલ આવી જાય. જેમ કે હવે તમને કીધું હોય કે 1.7 બતાવો તો આપણને ખ્યાલ આવે કે 1.7 એટલે અહીંયા 1.5 આવશે. તો અહીંયા 6 અને આશરે અંદાજે આપણે 1.7 લખી શકીએ છીએ. બરોબર. હવે જો અહીંયા કહ્યું તો સાદા અપૂર્ણાંક છેદમાં 100 હોય તો દશકના અંક આગળ દશાંશ ચિહ્ન લગાય. જેમ કે આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. ચલો 35 સોયાંશ છે તો શું થશે? આ એકમ આ દશક આપણે જાણીએ છીએ. તો હવે આપણે આને પોઈન્ટમાં લખીએ તો 0.35 એટલે કે જો સાદા અપૂર્ણાંકના છેદમાં 100 હોય તો અહીંયા છેદમાં 100 તો દશકના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય. તો આપણો દશકનો અંક હતો તો દશકની આગળ દશાંશ ચિહ્ન. જો સાદા અપૂર્ણાંકના છેદમાં 1000 હોય તો 100ના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય. આપણે એક એવું એક્ઝામ્પલ લઈ લઈએ જેમ કે 340 લઈએ. ચલો અને છેદમાં 1000 છે તો આપણે જ્યારે એને લખીશું તો શું લખશું 0.340. હવે 0.340 લખ્યા એટલે કે આપણો એકમ દશક અને આ 100 હતો ઉપર માટે. અહીંયા આ એકમ દશક 100 ના ગણાય પોઈન્ટ પછી, જે આપણે હવે સ્થાન કિંમત જોઈએ એમાં સમજાવું. તો આ એકમ દશક અને આ 100 તો 100ના સ્થાનની આગળ દશાંશ ચિહ્ન મુકાય તો આપણે પોઈન્ટ ત્યાં આગળ મૂક્યો. તો આ વસ્તુ ખાલી જસ્ટ યાદ રાખવા માટે છે. હવે આપણે જોઈએ દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત. તો આપણે જોઈએ દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત લખવાની છે. ચલો આપણને પોઈન્ટ આગળની સંખ્યાઓ આ બધી ખબર છે કે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ. બરોબર. પરંતુ પોઈન્ટ પછી જે સંખ્યાઓ આવે એમને શું કહેવાય? તો પોઈન્ટ પછીની પહેલી સંખ્યા એટલે દશાંશ, એ પછી બીજી સંખ્યા એટલે શતાંશ, એના પછી સહસ્ત્રાંશ. બરોબર. તો આ રીતે એમાં પણ પાછળ ચાલ્યું જાય. હવે આપણે જોઈએ 100 એટલે એની કિંમત શું થાય? 100. દશક એટલે એની સ્થાન કિંમત છે 10. એકમ એટલે એની સ્થાન કિંમત 1 અને દશાંશ એટલે એની સ્થાન કિંમત થશે 1 દશાંશ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે અહીંયા સંખ્યા આપી છે 538 અને આ અહીંયા 1. બરોબર. આને તમે દશાંશ સ્વરૂપમાં દર્શાવો એવું તમને કહ્યું છે. તો જ્યારે આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં એટલે કે સંખ્યા સ્વરૂપે લખવાની છે તો આપણે આને કઈ રીતે લખીશું? તો જો આપણી એકમનો 100 નો અંક 5, 3, 8 એટલે કે 538. બરોબર. આ 100 દશક અને આ એકમ તો લખી દીધું. પછી શતાંશમાં 1 છે. શતાંશમાં 1 એટલે એનો મતલબ શું થાય? પોઈન્ટ પછી 1. બરોબર. તો આ 538.1 આને આ રીતે દર્શાવાય. હવે જ્યારે તમને કોઈ સંખ્યા આ રીતે આપેલી હોય, જેમ કે આપણે એક બીજી સંખ્યા લઈએ. ચલો 273.4. હવે એવું કીધું છે કે આની સ્થાન કિંમત લખો. તો જ્યારે આપણે આની સ્થાન કિંમત લખવાની હોય ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ 2 એટલે 100 નું સ્થાન. તો શું થાય? 2 ગુણ્યા 100 પ્લસ 7 એટલે દશક તો 7 ગુણ્યા 10. તમે ડાયરેક્ટ 70, 200 એવું પણ લખી શકો છો. અને પ્લસ 3 ગુણ્યા 1 પ્લસ સ્થાન પોઈન્ટ પછી 4 એટલે શું લખાય? તે આગળ 4/10. બરોબર. 4/1 ગુણ્યા 10 પણ લખી શકો. અને જો આ રીતે ના લખવું હોય તો બીજી આ રીત ડાયરેક્ટ 2 પછી 2 એટલે 200 પ્લસ 7 એટલે 70 પ્લસ 3 અને પ્લસ પોઈન્ટ પછીના છે એને શું લખશું? 4 દશાંશ. તો તમે આ રીતે એની સ્થાન કિંમત દર્શાવી શકો છો. તો આ રીતે તમારે આની સ્થાન કિંમત દર્શાવવાની. તમને આ બંનેમાંથી જે ઈઝી અને સરળ લાગી. પછી કોઈ સંખ્યા આ રીતે તમને આપેલી હોય તો એને દશાંશ સ્વરૂપે લખવાની કઈ હોય તો આપણે આ રીતે લખી શકીએ. હવે જો પાછળ શતાંશ આપ્યા હોય 100 આપ્યા હોય તો અહીંયા શું થાય? 1 સોયાંશ. બરોબર. અને અહીંયા પાછળ હજુ 3 આપ્યા હોત તો આપણે અહીંયા 538.13
અહીંયા આપણે હજુ પાછળ 5 આપ્યા હોત તો પ્લસ શું કરત 5 ને છેદમાં 100, અહીંયા પણ 5 છેદમાં 100 આ રીતે એડ કરતા જવાનું. તો કે સ્થાન કિંમત લખતા તમને આવડી ગઈ હશે. હવે એક એક્ઝામ્પલ નહીં પરંતુ આપણે એક આકૃતિ જોઈએ, જેના આકૃતિ ઉપરથી આપણે એને પોઈન્ટમાં દર્શાવવાનું છે. જેમ આપણે અપૂર્ણાંકની અંદર જોયું કે આ રીતે કોઈ ભાગ બતાવ્યો હોય અને કહ્યું હોય કે આટલા ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો, તો આપણે કેમ ગણતરી કરી અને છાંયાંકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવતા, એ જ રીતે આકૃતિ આપી છે અને એને તમારે પોઈન્ટમાં લખવાનું છે. તો આપણે પહેલા આકૃતિ જોઈએ. તો જો અહીંયા એક આકૃતિ આપી છે. આ રીતે આપણને બે બિલ્ડિંગ જેવું મતલબ ટાવર આપે છે, જેની અંદર 10-10 માળ છે અને ઉપર નીચે લખ્યું છે 10. પછી અહીંયા દશક લખેલું છે. અહીંયા 3 આપ્યા છે અને નીચે લખ્યું છે એકમ, અને અહીંયા 5 આપેલા છે અને લખ્યું છે દશાંશ. બરોબર. હવે આ જે આકૃતિ આપી છે એને લખ્યું છે નીચે કે કોષ્ટકમાં સંખ્યા લખો. તો આ જે આકૃતિ છે એને આપણે સંખ્યા સ્વરૂપે લખવાની છે. હવે જો અહીંયા 10-10 ના બે બિલ્ડિંગો આપી છે, એટલે દશકમાં કેટલા થયા 2. તો આપણે અહીંયા દશકમાં શું લખીશું 2. એકમમાં કેટલા છે 1, 2 અને 3, તો એકમમાં લખીશું 3. અને દશાંશમાં કેટલા છે 5, તો આપણે દશાંશમાં લખીશું 5. 100 માં કંઈ નથી તો 0 હોય તો લખવાનું, ના હોય તો નહીં લખવાનું. બરોબર. હવે આને જો આપણે સંખ્યા સ્વરૂપે લખવું હોય તો સંખ્યા કેટલી થશે? આ 23.5. દશકમાં 2, એકમમાં 3 અને દશાંશમાં 5. આની સ્થાન કિંમત લખવી હોય તો શું થાય? તો 20 + 3 + 5 દશાંશ. ઓકે. તો આમાં કોઈ ડાઉટ ખરો? એકદમ ઈઝી. તો આ સ્થાન કિંમત, આ એની સંખ્યા, આ એને આપણે કોષ્ટક સ્વરૂપે લખ્યું, અને આ રીતે બીજી કોઈ આકૃતિ આપી હોય, અહીંયા 3 હોત તો અહીંયા આપણે એકમની જગ્યાએ દશકમાં કેટલા લખો? 3. અહીંયા બીજા 4, 5 હોત તો અહીંયા જે સંખ્યા, અહીંયા જેટલા એકમમાં આપ્યા હોય એકમમાં, દશકમાં દશાંશમાં આપ્યા હોય એને આપણે દશાંશમાં. ઓકે. હવે આપણે જોઈએ સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ફેરવવા અને એનું પોઈન્ટમાં કઈ રીતે લખવું, તો એ વિશે જોઈએ. તો જો આપણે સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ફેરવવા હોય તો પહેલા આપણે આ વસ્તુ યાદ રાખવી પડે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, એટલે કે mm. બરોબર. અને સેન્ટીમીટરને આપણે cm. ચલો, 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm થાય? તો 10. અને 1 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, એટલે કે 0.1 સેન્ટીમીટર. તો 1 સેમી એટલે 0.1 સેન્ટીમીટર. હવે આ બંને આપણે યાદ રાખવાનું. હવે આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ છે જે સેન્ટીમીટર અને મિલીમીટર બંને ભેગું આપ્યું છે, એને આપણે પોઈન્ટ એટલે કે દશાંશમાં લખવાનું છે. તો રવિની પેન્સિલની લંબાઈ 7 સેન્ટીમીટર અને 5 મિલીમીટર એટલી લંબાઈ છે એની. આપણે હવે એને પોઈન્ટમાં દર્શાવવાનું છે. જો હવે પોઈન્ટમાં દર્શાવવાનું હોય એટલે આપણે મિલીમીટરને શું કરવાના હોય? સેન્ટીમીટરમાં ફેરવવાના હોય. તો જો 7 સેન્ટીમીટર તો કમ્પ્લીટ આપેલા જ છે, તો 7 સેન્ટીમીટરને આપણે એમ જ રાખીશું. પ્લસ આ જે 5 મિલીમીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું. હવે જો મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડે? છેદમાં એને 10 વડે ભાગવા પડે, જેથી અહીંયા શું થાય? 5 દશાંશ. બરોબર. હવે આપણે જાણીએ છીએ 7 મતલબ પ્લસ કરો ના કરો વાંધો ના આવે. અહીંયા તમે 7.5 લખો આ રીતે, 7 સેન્ટીમીટર અને આના મિલીમીટર કરી દીધા તો પણ ચાલે. હવે 5 દશાંશ એટલે શું કહેવાય? 0.5. તો અહીંયા આપણે હવે શું લખીશું? 7.5. 10 હતા એટલે પોઈન્ટ પછી એક આંકડો આવવો જોઈએ. ઓકે. અને જો આ ડાયરેક્ટ આ રીતે લખી દીધું અને ગણતરી જોવી હોય તો શું થાય? 7 + 0.5. હવે 7 + 0.5 કરીએ આપણે ઊભો સરવાળો, તો 7.0 એટલે 7 જ કહેવાય. પ્લસ 0.5 આપણે પાછળ સરવાળા બાદબાકી જોઈશું જેથી તમને ખ્યાલ આવશે. તો શું થશે? 5 પોઈન્ટના નીચે પોઈન્ટ અને 7. તો અહીંયા શું થાય? 7.5. હજુ આપણે એક બીજું જોઈએ. જો 8 સેન્ટીમીટર અને 3 મિલીમીટર આપ્યા છે જેને આપણે પોઈન્ટમાં દર્શાવવાના છે, તો હવે તો આપણને ડાયરેક્ટ ખ્યાલ આવે 8 સેમી અને 3 મિલીમીટર. તો શું થાય? 8.3, કારણ કે એક જ આપેલું છે. હવે આપણે જોઈએ કે આપણે કોઈ સંખ્યાને કોઈ મિલીમીટર આપેલા છે જેને આપણે પોઈન્ટમાં દર્શાવવાના છે. જેમ કે આ રીતે 8.3 એવી સંખ્યા આપણે ઇઝીલી કરી લઈશું. પરંતુ જ્યારે તમને એકલા 2 મીમી આપ્યા હોય એને તમારે પોઈન્ટમાં લખવા હોય તો શું થાય? તો 2 દશાંશ એટલે કે સેન્ટીમીટરમાં લખવા હોય એટલે. તો 2 મિલીમીટરને સેન્ટીમીટરમાં લખવા હોય તો ડાયરેક્ટ એના છેદમાં 10.
તો શું થાય 0.2. બીજી કોઈ સંખ્યા જોઈએ 2 અંકની કે 3 અંકની. તો ચલો આપણે એક સંખ્યા લઈએ 117 મિલીમીટર. હવે 117 મિલીમીટરના તમારે સેન્ટીમીટર કરવાના છે. તો શું થાય મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય એટલે આપણે એને 10 વડે ભાગી દેવાનું. તો 117 ભાગ્યા 10. હવે નીચે એક જ ચિહ્ન છે તો શું થશે 11.7. પોઈન્ટ પછી એક જ આંકડો આવવો જોઈએ તો આપણે એક આંકડો પાછળથી ગણવાનું, બરોબર. તો પોઈન્ટ પછી એક આંકડો તો 117 ભાગ્યા 10 હતા એટલે 11.7 સેન્ટીમીટર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાનું હોય તો એને 10 વડે ભાગી અને એનું દશાંશ ચિહ્ન લગાવી દેવાનું. હવે આપણે જોઈશું કોઈ દશાંશ સંખ્યા આપી એને અપૂર્ણાંકમાં લખવી હોય, સરળ સ્વરૂપમાં ફેરવવી હોય તો કઈ રીતે ફેરવીશું. તો દશાંશ સંખ્યાને આપણે સરળ સ્વરૂપમાં લખવી હોય તો આપણે જોઈએ, ચલો દશાંશમાંથી સરળ અપૂર્ણાંક એટલે કે સાદો અપૂર્ણાંક. તો આપણે એક સંખ્યા લઈએ 0.8 છે. હવે 0.8 ને આપણે સાદા અપૂર્ણાંકમાં લખવું છે તો શું થાય તો જો જે સંખ્યા આપી હોય એમ લખી દેવાની. પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક જ તો ભાગ્યા 10. બીજી એક સંખ્યા લઈએ આપણે 26.3 લખ્યા છે. 26.3 ને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો શું થશે તો ઉપરની આખી સંખ્યા સીધી લખી દેવાની પોઈન્ટ દૂર કરી ભાગ્યા પોઈન્ટ પછી કેટલા આંકડા હતા એક જ તો નીચે 10. બીજું એક જોઈએ હજુ ખ્યાલ આવે વધુમાં 3.70. તો શું કરવાનું તો પહેલા ઉપરની સંખ્યા આખી લખવાની એટલે 370. પોઈન્ટ પછી બે આંકડા એટલે નીચે 100. એક આંકડો હોય તો 10. ઓકે. હવે ઘણીવાર કેવું થશે હવે સ્થાન કિંમત લખતા આવડી ગઈ, સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડી ગયું, પછી આ રીતે આપ્યું હોય તો એને આમાં લખતા આવડી ગયું. હવે આપણે જોઈએ સંખ્યા રેખા પર નિરૂપણ પણ આવડી ગયું. તો હવે ઘણીવાર સંખ્યા તમને શબ્દોમાં લખીને આપી હશે જેને તમારે દશાંશ સ્વરૂપે લખવાની હશે. જેમ કે 7 દશાંશ લખ્યા હોય તો એને આ રીતે શબ્દોમાં લખ્યા હોય તમારે અપૂર્ણાંકમાં લખવાના છે તો 7 દશાંશ 7/10. પછી 2 દશક અને 9 દશાંશ. તો ચલો આપણે આ જોઈએ 2 દશક અને 9 દશાંશ, બરોબર. તો 2 દશક એકમમાં કાંઈ નહીં એટલે 0, પછી પોઈન્ટ 9 દશાંશ એટલે 0.9, બરોબર. અને જો આ રીતે ખ્યાલ ના આવે તો એનું પુસ્તક બનાવીને પછી પુસ્તકમાં જે સંખ્યા જ્યાં બોલ્યા કીધી હોય તે લખી જવાની. જેમ કે 7 દશાંશ તો આગળ એકમ દશક શું બધું 0 અને દશાંશની અંદર 7 એટલે 0.7, બરોબર. 2 દશક અને 9 દશાંશ તો દશકમાં 2 એકમમાં કાંઈ નહીં એટલે 0.9 કારણ કે 9 દશાંશ કીધા હતા. ઓકે. તો હવે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા પણ આવડે છે, દશાંશનું પણ આમાં, બરોબર. ઓકે. આપણે કાલે હવે જોઈશું શતાંશ.